આગળ વધીએ કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં પણ રખડતા ઢોરના ત્રાસની વિગતો હમણાં જ મેં આપને આપી કે જ્યાં રસ્તા પર ગાયે આતંક મચાવ્યો, લોકોની પાછળ ગાય મારવા દોડી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। અમે આપને આ દ્રશ્યો બતાવ્યા, આપ જુઓ કઈ રીતે રસ્તે રખડતા ઢોરનો આતંક છે। વાહન ચાલકો પણ આ જે ઢોરના આતંકથી પરેશાન થઈ ગયા છે। રાહદારીઓ અને વાહન ચાલકોને જાણે ગાય દોડાવ્યા હોય રીતસર તે પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। ગાયના આતંકથી રાહદારીઓ ભયભીત થઈ ઉઠ્યા છે અને વહેલી તકે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, રખડતા ઢોરના આતંકથી લોકોને મુક્ત કરાવવામાં આવે તેવી માંગણી હવે લોકોની સામે આવી રહી છે। ભચાઉમાં રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે છે કે લોકો રસ્તે પસાર થતા ડરે છે। લોકોની પાછળ રીતસર ગાય દોડતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કેટલાક વાહન ચાલકો તો વાહનો છોડીને ત્યાંથી ભાગવા મજબૂર બન્યા હોય એ પ્રકારની સ્થિતિઓ પણ સર્જાઈ રહી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે રસ્તે રખડતી આ રંજાડથી સ્થાનિક તંત્ર લોકોને ક્યારે મુક્તિ અપાવે છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જીવલેણ સાબિત થાય છે એ સૌ કોઈ સારી રીતે જાણે છે। આ કચ્છના બચાવની જાણકારી અમે આપને આપી રહ્યા છીએ કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ સ્પષ્ટપણે જોઈ શકાય છે।